હાલો તો બધા ઉઠી ગયા છે, તૈયાર થઈ ગયા. અડધા અહીંયા છે, બાયું બધી ચા પીશ. અશ્વિન કાકા એક બેઠો, બીજા છોકરા આગળ ગયા. આપણે હવે અહીંયાથી નીકળીએ. જાજો ટાઈમ થઈ ગયો બસમાં બેઠી બેઠીને. અત્યારે લૂડો રમતા હતા. લૂડો રમવા વાળા આપણા વિશાભાઈ, ગીતાભાઈ, આ શૈલેષભાઈ, બાજુમાં છે કાકા, સન્નુ કાકા. વ્યૂ બહાર જોઈએ તો અત્યારે પહાડો દેખાતા હતા. આ વ્યૂ છે અત્યારે. પવન આવે ને અત્યારે ઠંડો. હાલો સલુ રસ્તામાં પેટ્રોલ ખાલી થયું તો હવે પેટ્રોલ પંપે આવી ગયા. આ બધા ઉતરે થોડા થોડા. પેટ્રોલ પંપ અત્યારે પેટ્રોલ ભરાવાનું કામ શરૂ છે બસમાં. આપણે ઉતરી ગયા, થોડીક પવન ખાય. અંદર બેઠા બેઠા થાકી ગયા હતા. અહીંયા પેટ્રોલ પૂરે. પાણી ભરવા જાય છે અશ્વિનભાઈ, કમલેશ. બસ આખી જામ છે. કેટલા લીટર ભાઈ, કેટલા લીટર આવે? 400 લીટર. 400 લીટરની ટાંકી છે. 100 લીટર ભરાવાનું. હજી તો કેટલું બાકી છે, ક્યારે ભરાવે કોને ખબર. કેવું પાણી છે? સિલ્કી પાણી, ફૂલ સિલ્કી પાણી છે એમ કે. ઠંડુ ઠંડુ કેવું પાણી? ઠંડુ એકદમ આવે ને. બાકી આવે ઠંડુ પાણી. હવે તો આ બધી બોટલો ખાલી કરીને ભરવા આવશે. એવું કાંઈ પાણી ભરાઈ ગયું, પેટ્રોલ પર ભરાઈ ગયું તો બધી ઉતરે છે હજી. વ્યૂ એક નંબર છે, વાદળા ને. અત્યારે તો મજા આવે, પછી બપોરે ખબર નહીં હવે કેવું વાતાવરણ થાય. તડકો રાજસ્થાન બાજુ જાય એટલે તડકામાં તો રહેવું મુશ્કેલ છે, પણ હાલે. હવે ડ્રાઈવર છે આપણે વરસાવ આપી. હાય આપણે ઉતરી ગયા. અહીંયા બધાને ઉતારે ને પછી બસ જશે પાર્કિંગમાં. કોટેશ્વર, અત્યારે કોટેશ્વર છે. આપણે બધાને ઉતારે છે બસમાંથી. બધા ઉતરી જાય. આ ઉકાકા આવી ગયા. એડવરે ભાઈ ઉકાકા ના આવે. હેમુ, ભરતભાઈ, હાલો બાય, આવજો. રાવડી, હા એટલે અશ્વિન કાકા. અહીંયા કેસુડો બધું ઓરિજિનલ મળે. આપણે તો ખબર નથી એટલે આપણે પહેલી વાર જોયેલું છે એટલે આપણે ખબર તો ના હોય, પણ બધા કહે કે ઓરિજિનલ વસ્તુ છે તો ઓરિજિનલ મળતું હોય છે. બસ હવે મંદિરે પૂગી ગયા છે. આપણે બધા જાય છે. બીજા પાછળ હવે અમારા પપ્પા અહીંયા બધો સામાન મળે છે. ઉપર વાંદરા છે એવું કહીશ. આ મંદિર છે. ઉપર ડુંગરો છે. અહીંયા મંદિર છે, આશ્રમ લાગે છે. અહીંયા અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. અહીંયા બહારથી આપણે ફોટા દર્શન કરી શકીએ. કોટેશ્વર મહાદેવ બહારથી પાડી શકો. આ મંદિર છે. સારી બાજુ ડુંગરા છે. અહીંયા બધામાં ફોટાશૂટ શરૂ છે. ઉપર ડુંગરો. ચાલો દર્શન કરી લઈએ હવે અમે અંદરથી. અંદર તો મોબાઈલ લેવાની મનાઈ છે એટલે ફોટા નહીં પડી શકશું. દર્શન કરી લઈએ પછી આવીએ. તો અંદરથી દર્શન કરી લીધા છે અમે મસ્ત મજાના. ને હવે આવ્યા બારોબાર. થોડા ફોટા પાડ્યા અને મંદિરની બહાર નીકળ્યા. હવે અહીંયાથી જઈએ. બધા આગળ ગયા છે. અહીંયા આગળ કંડ છે, એમાં છોકરા નાવાની દર્શન કરે. આ ગુફામાં અંદર જવાનું. અંદર ગુફા છે. ગુફાની અંદર જઈએ આપણે. અહીંયા ગુફાની અંદર ગુફા છે. શિવ મોબાઈલ લાવતો, લાઈટ કરતો. ગુફાની અંદર ગુફા છે બીજી. આવેલા છે બધા માણસો. જલ્દી કર. લાઈટ કરીને જઈએ છે આગળ. એ અવાજ ન કર. અહીંયા દિવાલ છે. અહીંયા માતાજીનું મંદિર છે. એ બારા દર્શન કરીને આવીએ.
માતાજીનું મંદિર. કયા માતાજી છે નામ નથી ખબર, બહાર વાંચીને કહું છું ખબર પડશે. સરસ્વતી માતા. હાલો નીકળીએ ફરીથી, અહીંયા ગરમી બહુ છે. ગુફામાં જ ગયા હતા, ગુફામાંથી બહાર નીકળ્યા, હવે આગળ જઈએ. હા અહીંયા બધાને બેઠક વ્યવસ્થા રાખેલી છે પવન ખાવા માટે, ગરમી થતી હોય અહીંયા બેઠી શકે. શું ભાઈ ગુફામાં ગયા હતા, શું જોયું એમાં કઈ છે નહીં, તડકો આવે અંધારું આવે. અહીંયા હવે તડકામાં વ્યૂ બરોબર આવતું નથી મોબાઈલમાં, બાકી તો ચારે બાજુ ડુંગરા જ છે. આ છે મંદિર કોટેશ્વર મહાદેવ. કોટેશ્વર ધામના નિવાસી, કોટેશ્વર ધામના નિવાસી કોઈની સમાધિ છે. આવી બધી દર્શન કરે છે હજી. કાનુમાં દર્શન કરી લીધા? હા. તો હવે ક્યાં જાવ? અહીં બેહું. હાલો બેઠો હાલો. બાઈઓ પડી આવશે ને. પવન ખાય એમ ને? હા. કાનુમાને પવન ખાવો છે, ગરમી થાય. ગરમી તો થાય ને હવા. ગરમી આ યાર ફૂલ ગરમી થાય. હવે અત્યારે બસમાં લઈ નીકળ્યા પછી ગરમી થવાની શરૂ થઈ છે. અત્યારે બધા ગાડી હાકે, નાના છોકરા માટે છે, કોઈને રીલ બનાવવી હોય. હા અહીંયા ખેલ કરે. જો ડરી ગઈ. હેમુ ગરમી થઈ. દર્શન કરી લીધા છે, બધા બહાર આવી ગયા છે, ફોટા પાડતા હતા. ફોટા પાડીને હવે અહીંયાથી હવે મંદિર હતું, બધા જાય છે નીચે ખરીદી કરે છે. અત્યારે બધા શું કરી છે? આ બધું શું છે? શું લીધું છે? કેવાના છે? ખીલ નહીં ના થાય ને ના પસાને શેર ખીલ ના હાબુ. પસાને શેર એમ કહો ને શું કરવાનું? ક્ષત્રિય આપણે ઇંગ્લેન્ડ મંદિર હતું. એક મૂર્તિ લેવાની છે, મૂર્તિ નક્કી કરવા માટે અહીંયા બધા બે લેવાની છે. બે મૂર્તિ લેવાની છે. બે મૂર્તિ લેવાની છે. બહુ મોટો બેનો તડકો લાગ્યો ને એટલે હીળે જ ઉભ્યો ને. આપણે ગરમી બહુ થાય. ગરમી અત્યારે બધી ખરીદી કરે છે. અહીંયા ખરીદી કરવા આવ્યા, ડેકોરેશન માટે બધું સામાન છે. નાના છોકરાને રમવા માટે ઘોડા. યુવરાજભાઈ આવી ગયા છે આપણી ત્યાં. બે શબ્દ બોલવાના છે. નહીં, હવે કઈ બોલવાનું થતું નથી. કઈ લેવાનું થાય અહીંયા? અત્યારે કઈ લેવાનું પણ નથી થતું. તો અહીંયા શું કરવા આવ્યા છો તમે? અહીંયા અમે જોવા આવ્યા. કોને? આ બધી વસ્તુ. એટલે તો અમારે કઈ લેવાનું નથી થતું. અહીંયા બાયું ખરીદી કરે છે ડેકોરેશન માટે ને નાના છોકરાને રમવા માટે ને. આપણે જઈએ આપણા વનીભાભીને ત્યાં. વનીભાભી ને ફોટા પાડવા માટે એક્સપર્ટ છે. ચશ્મા પહેરાવી દો ને એટલે મન પડે એમ પોઝ આપે, બાકી ફોટા પાડે એ બોલવાનું છે બે શબ્દ કઈ. નાસ્તો જ કરવો છે તમારે? ભૂખડ છે, ભૂખડ. ખાવાનું હોય ને તો બસ, બીજું કઈ નથી જોતું. સતીશભાઈ ખાવાનું જોઈએ, કોઈ વાત નહીં. ખાવાનું ને પછી શું કરવાનું? અહીંયા ભાવતાલ શરૂ છે. વિવાદ શરૂ થઈ ગયો. અહીંયા વિવાદ શરૂ થઈ ગયો છે. અમારે ઘરમાં પૈસા થોડા પણ આમ પતાડીએ જાય ઘરમાં બને છે મીણા કે વિવાદ કરે છે થોડો. અને આ પથ્થરની વસ્તુ છે, માટીની વસ્તુ નહીં કે તમને સસ્તી મળી જશે. એ અમે પૈસા તો વધારે ટાઈમ રહેશે નહીં. જે વસ્તુ તમે હાલો ને કે આગળ પાછળ કરી નાખો. મને કે 50 રૂપિયા ઓછા કીધા એનાથી વધારે જે કયા પેલા એક કામ કરો, મને કે 120 રૂપિયા દઈ દો. ના લેશો તો ચાલશે. તમારા હવે જેવા કોઈ બીજા 20 લઈ રૂપિયા જશે. તો વધી જાય ને. 20 રૂપિયા હું વધ્યા, 30 રૂપિયા બીજા. હવે એને ખબર પડે કે અહીંથી લેવાના જ છે. હા 20 રૂપિયા કયા તેમ કીધું મને કે ભાગ્ય. હવે મીણા કે કહો 120 માં કે 140 માં બી ક્યાંય મળે ને તો ભલે લઈ લેજો. 120 તો કયા 140 માં બી કોઈ આપે તો લઈ લેજો. વિવાદ પૂરો થયો છે. હવે થોડીક વાર પછી પાછા મીણા કે આવશે ને પછી કે હવે 150 રૂપિયામાં આપો, પછી જોઈએ પાછા. હજુમાં આવી ગયા છે મેન લીડર, હવે લઈ લેશે. એ વાળી નહીં છે, અલગ છે.
છે ત્યાં રહેવા દો. આનું હું? 250 રૂપિયાનું છે. જોવામાં હરખી છે પણ એ અલગ છે, એમાં મજૂરી વધારે લાગેલી. તમે જોઈ યાર પછી એ પકડો. ભાંગે ઓય લાવો. ભાંગી જાય ઓય લાવો ને. ઓય લાવો. એમ થોડી ભાંગે આમ છોકરાઓ પસાડી હોય તો તમારે પછાડવાનું છે કે છોકરોને આપવાનું છે બેન? ઈ તો બહુ પેલા છોકરા ખાંડે તો પથારી ફરી એ છોકરાને નહીં દેવાનું ભાઈ, તમારે પછાડવાનું હો. બધુંમાં ઈ ભાવ કરે. એટલું ચાલે. મારે આપવું જ નહીં તમને. હવે કંડાઈ ગયા છે દુકાનદાર કે મારે વેચવું જ નથી, મારે ધંધો જ નથી કરવો, ના પાડી દીધી છે. હવે એમને એમ જવાના લાગે, લેવાના નથી. થોડી વધારે લાગે. હા એક કોલી કોઈ મે 150 રૂપિયા હા તો આપે તો હું કોઈ એક લઈ લઉં આપું છું ને 150 વાળી છે ને. નહીં તો ઈને લે આપતો ને અમે બે લે એ નહીં આવે ને બેન. 200 રૂપિયાની છે 250 રૂપિયા. આ 150 રૂપિયા. બે શબ્દ હું બોલું વિવાદ પૂરો થાય ભાઈ, અહીંયા નથી માનતા કોઈ. વર્ષાબેન ને હજુમાં વર્ષા ભાભી ને હજુમાં અત્યારે વિવાદમાં છે. અહીંયા બીજા ઉભા જેવાનું આવે તો ઉનો તો અસર તો થાય જ. અહીંયા બેઠા છે, ઓલા પર બેઠા છે. ઓલા પર ખરીદી કરીને થોડાક માણસો અહીંયા બેઠા છે. મારા મામા મામી, મામાનો છોકરો, નાનાજી બધે અહીંયા ચા પીતા હતા. ચા પીને હવે બેઠા અહીંયા. બધાની વાટ જોઈશ, બધી આવે તો બસમાં બેઠે. તડકો પણ લાગે, ગરમી થાય. બાપાને ગરમી નથી થતી. બાપા નથી થતી ને ગરમી? હાલો, બધી પબ્લિક આવી ગઈ છે, બધને બસમાં બેઠાડવાની તૈયારીમાં છે કે હાલો ભાઈ, ઓય તમારું પતી ગયું? હા તમારું પતી ગયું તો હાલો બેઠો. આ લીધેલું છે. આ ઠંડી પણ નથી તો હું કરું ક્યારની લીધેલી છે. હાલો બસમાં બેઠો, બધે આવી ગયા. હાલો બધને બસમાં બેઠાડીએ હવે ને અહીંયાથી નીકળીએ આગળ ક્યાં પહોંચીએ પછી તમને વાત કરીએ. હાલો બધા હવે બસમાં બેઠે ને અહીંયાથી નીકળીએ કોટેશ્વર. ફરી લીધા કોટેશ્વર. અહીંયા વાત કરે છે વિશુભાઈ. હાય હાય સ્માઈલ કરે. કોને યાર વાત કરે? કોકારે તો વાત કરે. હાલો બધા બસમાં જઈશ. તો બધા આવી ગયા છે, બધા બસમાં ચડે, બધે ચડી ગયા. હવે 3-4 જણા છે, એ બધી ચડે. હું પણ ચડી જાઉં બસમાં, આગળ જાઉં આપણા સોફા ઉપર ને બસ ચાલુ કરીને હવે આગળ નીકળીએ. બધા બેઠી ગયા છે બસમાં પોતપોતાની જગ્યાએ. અશ્વિનભાઈ હવે ક્યાં જવાનું છે? સીધા મળીએ અંબાજી હવે બસમાં.